સુરેન્દ્રનગરમાં છેલ્લા કેટલાક સમયથી ખનિજ માફિયાઓ સામે લાલાક કરતા પ્રાંત અધિકારીએ વધુ એક વખત ગેરકાયદે ખનન કરતા ભૂમાફિયાઓનો પરસેવો છોડાવ્યો છે। જે કામ ખાણ ખનિજ વિભાગને કરવાનું હોય તે પ્રાંત અધિકારી કરી રહ્યા છે, ત્યારે પ્રશ્ન એ થાય કે શા માટે ખાણ ખનિજ વિભાગ કામગીરી કરતું નથી। ખનિજ વિભાગ ઘોર નિંદ્રામાં સૂતું રહે છે અને ત્યાં તો અધિકારીઓ છે તે સપાટો બોલાવી દે છે અને ખાણ ખનિજ વિભાગ ઉપર અનેક પ્રશ્ન ઉઠે છે। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા। વિગતે વાત કરું તો સુરેન્દ્રનગર બાજુના વિસ્તારમાં ખનિજ માફિયાઓ બેફામ બન્યા છે। તમે કલ્પના પણ ન કરી શકો તેટલી મોટી રકમની ચોરી થઈ રહી છે। ત્યારે ચોટીલા હાઈવે પર ગેરકાયદે ખનનનું વહન કરતા 5 ડમ્પર સહિત 1.20 કરોડનો મુદ્દામાલ પ્રાંત અધિકારી સહિતની ટીમે ઝડપી પાડ્યો છે। તંત્રના દરોડાના પગલે અનેક ટ્રક અને ડમ્પર રસ્તા ઉપર ખનિજ ખાલી કરીને નાસી છૂટ્યા। પ્રાંત અધિકારીની ટીમે ઝડપાયેલા 5 ડમ્પરના માલિક સામે ફરિયાદ નોંધાવી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બીજી તરફ જિલ્લા ખાણ ખનિજ વિભાગની ટીમને અંધારામાં રાખી દરોડા કરાતા અનેક સવાલો ઉઠી રહ્યા છે। ચોટીલા તેમજ થાન સહિતના તાલુકામાં મોટા પાયે ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર ખનિજ ચોરી થતી હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી, જેને ધ્યાને લઈને ચોટીલા પ્રાંત અધિકારી સહિતની ટીમે મોડી રાત સુધી ચોટીલા તાલુકાના અલગ અલગ સ્થળો જેમ કે ચોટીલા રાજકોટ હાઈવે, આણંદપુર રોડ, નાની મોલડી ગામ પાસે અને આપા ગીગાનો ઓટલો, સાંગાણી પુલ અને મગરીખડા ગામ તરફના હાઈવે સહિતના વિસ્તારોમાં સરપ્રાઇઝ ચેકિંગ અને દરોડા કરાયા હતા, જેમાં રોયલ્ટી પાસ વગરના તેમજ ઓવરલોડ અને ગેરકાયદેસર સાદી રેતીનું વહન કરતા 5 ડમ્પર અને મોબાઈલ સહિત કુલ 1,20,85,444 નો મુદ્દામાલ કબજે કરાયો। જ્યારે દરોડા દરમિયાન અમુક ડમ્પર ચાલકો મુદ્દામાલ ખાલી કરીને પણ નાસી છૂટ્યા હતા। દરોડા દરમિયાન ભૂમાફિયાઓ પાસેથી ઝડપાયેલા મોબાઈલ ચેક કરતા તેમાં રાજા સિકોતર નામનું વોટ્સએપ ગ્રુપ બનાવી અધિકારીઓના લોકેશનની રેકી અને માહિતીની આપલે કરતા હોવાનું સામે આવ્યું છે। ગ્રુપમાં રહેલા મોબાઈલ નંબર ધારકો સામે પણ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવાની શક્યતાઓ સેવાઈ રહી છે। સમગ્ર મામલે પ્રાંત અધિકારી શું કહી રહ્યા છે, સૌથી પહેલા તે સાંભળીએ। આજ રોજ અમારી ચોટીલા નાયબ કલેક્ટર પ્રાંત કચેરીની ટીમ દ્વારા આકસ્મિક રેડ પાડી અને ચોટીલાની આજુબાજુના વિસ્તારો જેવા કે રાજકોટ હાઈવે, આણંદપુર રોડ, નાની મોરડી ગામે તથા આપા ગીગાના ઓટલો, સાંગાણી પુલ તેમજ મગરીખડા ગામ તરફના હાઈવે વિસ્તારોમાં આકસ્મિક રેડ પાડવામાં આવેલી હતી। આ રેડ દરમિયાન જુદા જુદા કુલ 5 ટ્રક જે અનધિકૃત ખનીજનું વહન કરતા હતા, તમામે તમામ જે ટ્રક છે એ ટ્રક પાસે કોઈ પણ પ્રકારની રોયલ્ટી પાસ રજૂ કરેલ નથી। સાથે સાથે તમામે તમામ ટ્રક ડમ્પર છે ઓવરલેડ છે। આમ તમામ 5 ટ્રકનો મુદ્દામાલ 1,20,85,444 રૂપિયા થાય છે। જે તમામે તમામ 5 ટ્રક જેના માલિક છે અજયસિંહ અગરસંગ પરમાર, જેઓ સાદી રેતીનું અનધિકૃત વહન કરતા, કરશનભાઈ લગધીરભાઈ લુણી, ભરતભાઈ ચાપરાજ બોડીચા, મહેશભાઈ મંગળુભાઈ ખવાડ અને શૈલેષભાઈ ગમારા, આ તમામે તમામ 5 ટ્રક જપ્ત કરી અને મામલતદાર કચેરીની કસ્ટડીમાં આપવામાં આવેલ છે। અને સાથે સાથે પ્રિવેન્શન ઓફ ગુજરાત ઇલીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ રૂલ્સ 2016ની નીચે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। સાથે સાથે કુલ મોબાઈલ 3 નંગ જપ્ત કરવામાં આવેલ છે અને આ મોબાઈલનું જે રેકોર્ડિંગ છે એ રેકોર્ડિંગ અને એમાં જે અમારી પળોપળની જે રેકી કરીને માહિતી નાખેલ છે તેની પણ વિગતો સામે આવેલ છે, જે પણ નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરેલ છે। ખાણ ખનિજ વિભાગની કામગીરી અંગે શંકા કુશંકા સેવાઈ રહી છે। ચોટીલા પ્રાંત અધિકારી સહિતની ટીમે જિલ્લા ખાણ ખનિજ વિભાગની ટીમને અંધારામાં રાખી રેડ કરતા ખાણ ખનિજ વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે અને મોટા પાયે ખાણ ખનિજની ચોરી થતી હોવા છતાં કાર્યવાહી કરવામાં ન આવતા શંકા કુશંકાઓ સેવાઈ રહી છે। જ્યારે જવાબદાર વિભાગ કામ ન કરે ત્યારે અનેક તર્ક વિતર્ક અને આરોપ લાગતા હોય છે। ખાણ ખનિજ વિભાગ શંકાના દાયરામાં છે। એક બાજુ લોકો પ્રાંત અધિકારીની કામગીરીના વખાણ કરી
રહ્યા છે તો બીજી જ બાજુ ખાણ ખનીજ વિભાગ ઉપર અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. સમગ્ર મામલે તમે પણ વિચાર કરો તો ખબર પડે કે આ જવાબદાર અધિકારીઓ કેટલી હદે ભ્રષ્ટાચાર આચરતા હશે. પોતાના પેટ ભરવા ગેરકાયદે ધંધો કરતા લોકોને હપ્તા લઈને કાળા ધંધા કરવાની છૂટ આપે તે કેટલું યોગ્ય કહેવાય. ખાસ તો પ્રાંત અધિકારીને સલામ છે કે કામ કરી રહ્યા છે ને ભ્રષ્ટાચાર અને ગેરકાયદે ચાલતા ધંધા પર તે ગોસ બોલાવી રહ્યા છે. આ મુદ્દે તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.